અત્યારે તમે જો કેવો સારો યુગ આવ્યો છે. માણસ લગ્નને 25 વર્ષ થાય તો એ કે વર્ષ ગાંઠ ઉજવવું. હવે કીધા પગમાં ગાંઠું પડવા મને રેવા દો. લગ્નમાં બીજા ઉતાવળ કરતા એલા કે ઢોલવાળાને કયો જરાક ઝડપથી હાલે, આ જટ ઘર ભેગા થાય. પણ તને કોને માસીના હમ દીધા હતા અહીંયા આવ્યું? હા, હવે આવડાને એકવાર કીધું બહાટી બોલાવી લેવા દો ને પછી તો એને આ તારી જેમ જ થવાનું. લગ્નમાં નિરાયત રાખવાનું કારણ એ કે પછી ઉતાવળ આખી જિંદગી એની મેળે મેળે થતી હોય. રાતે 1:30 વાગે એક શેઠના બંગલામાં એક ભાઈ ગયો. બોલો, તેજુરી એમાં આમ જોયું ને કે તેજુરી તોડું, પણ ત્યાં લખેલું હતું કે આ તેજુરી તોડવાની મહેનત ન કરતા બટન દાબજો એટલે ખુલી જાય. રાજી થઈ ગયો, બટન દાબ્યું. ત્યાં તો સિક્યુરિટીવાળા આવ્યા. સિક્યુરિટીવાળાએ પકડ્યો અને પોલીસને હોપી દીધો. ધોકા મારીને કોટડીમાં પૂર્યો ને તો જારીએ ઊભો કહેતો હતો એ કે મને બહાર કાઢો, મારે હામી ફરિયાદ લખવી છે કે ભોળા માણસ ઉપર દગા કરે હાલો. હવે આ ભોળો માણસ હોય તો રાતે 2 વાગે શું કામ ત્યાં ગયો હોય? ઘણી વાર માણસ પોતાને ભોળો સમજે એમ, પછી ભલે ગાગર મૂકીને ગોળો ઉપાડતો હોય. હા, અમારે એક ભાઈ ટીવી લઈ આવ્યો. મેં પૂછ્યું, મેં કીધું તું કહેતો તો હમણાં કડકાઈ આવી ગઈ છે ને આ ટીવી, તો મને કે ત્યાં હાથ પાડતા હતા ફક્ત 200 રૂપિયા, મહિને 200 રૂપિયા, મફત 200 રૂપિયા. તો મેં કીધું હપ્તા કેટલા મહિના ભરવાના એ પૂછ્યું. મને કે એ ખબર નથી. તો કીધું હવે 2 પેટી હાલશે. હા, દવા લઈને એક ભાઈ દવાખાનામાં જ નીકળ્યો ને લતામાં આટો મારીને પાછો દવાખાને આવ્યો. ડૉક્ટર સાહેબને કે મારી પાછળ કોક આવતું હોય એવું લાગે. તો કે એવું લાગતું નથી, બિલ દીધા વિના વયો ગયો, તમારો કમ્પાઉન્ડર વાહે આવે.